શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 72-73નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 72. કચિદેતત્શ્રુતં પાર્થ ત્વયૈકાગ્રેણ ચેતસા કચિદ જ્ઞાનસમ્મોહ પ્રનષ્ટસ્તે ધનંજય. અર્થાત, હે પાર્થ, શું આ ગીતાશાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું? અને હે ધનંજય, શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો? તો ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે મેં તમને જે ગીતા જ્ઞાન સંભળાવ્યું એ તમે એકાગ્ર ચિત્તે સાંભળ્યું, અને સાંભળ્યું હોય તો તમને જે મોહ થયો હતો સગા સંબંધીઓ પ્રત્યે, ગુરુજનો પ્રત્યે, એ દૂર થયો, એ મોહ નાશ પામ્યો. શ્લોક 73. અર્જુન ઉવાચ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. અર્થાત, અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે. હવે હું સંશય રહિત થઈને સ્થિત છું, માટે આપની આજ્ઞાનું પાલન કરીશ. તો અર્જુન ભગવાનને કહી રહ્યા છે કે તમે જે મને ગીતા જ્ઞાન આપ્યું એનાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે, મારી સ્મૃતિ મને પાછી મળી ગઈ છે, અને હવે મને કોઈ સંશય નથી, સંશય રહિત થઈ ગયો છું, અને હવે તમે જે કહેશો એ આજ્ઞાનું પાલન કરીશ. જય શ્રી કૃષ્ણ.